વધુ એક ગુનો હવે અશોક ઓઝા સામે લાગ્યો છે। વડોદરાની એક મહિલા છે તે સામે આવી છે અને તેમણે અશોક ઓઝાની સાથે સાથે અશોક ઓઝાના પુત્ર સામે પણ એ ફરિયાદ દાખલ કરાવી છે કે થોડા સમય પહેલા મને દારૂ પીવડાવી મારા અશ્લીલ વિડીયો ઉતારીને મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને તેમાં અશોક ઓઝા અને તેમનો પુત્ર સામેલ હતો ને અત્યારે અશોક ઓઝા અને તેમનો પુત્ર મને બ્લેકમેલિંગ પણ કરી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે કટ્ટર ઈમાનદાર અને પ્રામાણિક નેતાઓની જે પાર્ટી છે, કારણ કે હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હોય છે કે અમારી પાર્ટીમાં સારા અને શિક્ષિત લોકો જ છે, તે નેતાઓ ઉપર આમ આદમી પાર્ટી ઉપર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। આઈબી કેસના વિવાદ બાદ વડોદરા પ્રમુખ સામે ગંભીર આરોપ લાગ્યા છે। દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતાર્યો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી। વડોદરાની અંદર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સામે વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે। આઈબી કેસના વિવાદ બાદ વડોદરા પ્રમુખ સામે ગંભીર આરોપ લાગ્યા છે। આપ શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેના પુત્રની સામે ફરિયાદ દાખલ થઈ છે। દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતાર્યો અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। વડોદરાની મહિલાએ શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે। મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી। અગાઉ આણંદ પોલીસે પણ આપના અશોક ઓઝાની આઈબીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી ફોન કર્યાના કેસની અંદર ધરપકડ કરી છે। અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતે હતા એ દરમિયાન આઈબીના ખોટા અધિકારી તરીકે ઓળખ આપી આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓને ફોન કરાયો હતો, જે કેસની અંદર આમ આદમી પાર્ટીના વડોદરાના શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરેલી છે। જો કે હવે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ છે અશોક ઓઝાની સામે કે એક મહિલાએ નોંધાવી કે જ્યાં દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જે છે તે નોંધવા માટેની અરજી કપુરાઈ પોલીસ મથકે કરી છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા હજુ એક ફરિયાદની અંદર તે જેલની અંદર બંધ છે કે જ્યાં પોતાની જાતને નકલી આઈબીના અધિકારી તરીકે વાતચીત આમ આદમી પાર્ટીના નેતા સાથે કરી। ત્યારબાદ હવે વડોદરાની એક મહિલાએ અરજી કરી છે કે મારી સાથે મને દારૂ પીવડાવી મારા અશ્લીલ વિડીયો ઉતાર્યા, દુષ્કર્મ આચર્યું અને હવે મને બ્લેકમેલિંગ કરી રહ્યા છે। જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓએ હંમેશા વિવાદોથી એ ક્યાંક ને ક્યાંક ઘેરાયેલા રહેતા હોય છે। ત્યારે એ 2 દિવસ પહેલા અશોક ઓઝા જેવો વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેઓ વિવાદમાં આવ્યા। વિવાદ એવો હતો કે થોડા સમય પહેલા દુર્ગેશ પાઠક જેઓ દિલ્હીના પૂર્વ ધારાસભ્ય છે તેઓને ગુજરાતની અંદર પાર્ટીએ જવાબદારી આપી હતી। દુર્ગેશ પાઠકને તેમની સાથે અન્ય નેતાઓ જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે આઈબીના અધિકારી તરીકેની ઓળખ આપીને એ અશોક ઓઝા અને તેમના અન્ય એક સાથીદારે ફોન કર્યો હતો। ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જેઓ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, તેમણે આઈબી ઉપર એ સનસનીખેજ આરોપો લગાવ્યા। ગોપાલ ઇટાલિયાએ પણ આઈબી ઉપર સનસનીખેજ આરોપો લગાવ્યા, પરંતુ અંતે જ્યારે તપાસ થઈ ત્યારે તપાસમાં આમ આદમી પાર્ટીના નેતા વડોદરા શહેર કોંગ્રેસના શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખુદ રમેશ અશોક ઓઝા છે તે જ નીકળ્યા અને અશોક ઓઝાએ જ એ આઈબીના એક અધિકારી બનીને એ દુર્ગેશ પાઠકને ફોન કર્યો હતો, તે તેમણે સ્વીકારી પણ લીધું। અત્યારે તેઓ જેલની અંદર બંધ છે, પરંતુ વધુ એક ગુનો હવે અશોક ઓઝા સામે લાગ્યો છે। વડોદરાની એક મહિલા છે તે સામે આવી છે અને તેમણે અશોક ઓઝાની સાથે સાથે અશોક ઓઝાના પુત્ર સામે પણ એ ફરિયાદ દાખલ કરાવી છે કે થોડા સમય પહેલા મને દારૂ પીવડાવી મારા અશ્લીલ વિડીયો ઉતારીને મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ને તેમાં અશોક ઓઝા અને તેમનો પુત્ર સામેલ હતો ને અત્યારે અશોક ઓઝા અને તેમનો પુત્ર મને બ્લેકમેલિંગ પણ કરી રહ્યો છે। એટલે કે એક બાદ એક વિવાદોમાં હવે અશોક ઓઝા છે તે સંડોવાયેલો જોવા મળી રહ્યા છે। જોવાનું રહેશે કે જે રીતે હજુ તો એ આઈબીના નકલી અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી તે કેસમાંથી અશોક ઓઝા બહાર નથી નીકળ્યા, જેલની અંદર જ છે। એસપી આણંદે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર જે મામલો હતો એ મામલાની જાણકારી આપી હતી। ત્યારે ફરી એક વખત વધુ એક ગુનો હવે અશોક ઓઝા સામે દાખલ થયો છે। ત્યારે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે કટ્ટર ઈમાનદાર અને પ્રામાણિક નેતાઓની જે પાર્ટી છે,
કારણ કે હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હોય છે કે અમારી પાર્ટીમાં સારા અને શિક્ષિત લોકો જ છે. તે નેતાઓ ઉપર આમ આદમી પાર્ટી ઉપર પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ હંમેશા આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે વારંવાર વિવાદોથી ઘેરાયેલા રહે છે. પ્રદીપ, વાત અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાની સામે જે આ ગંભીર આરોપ લાગ્યા, એક આઈબીના ખોટા અધિકારી તરીકેની ઓળખ ઊભી કરી, ત્યારબાદ આ દુષ્કર્મની ફરિયાદ. જ્યારે ઘટનાએ આઈબીના અધિકારીના ફોન રણકવાની શરૂઆત કર્યા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યા, ત્યારે તો સોશિયલ મીડિયાની અંદર વાહવાહી કરવા લાગ્યા, ટ્વીટ કરવા માંડ્યા, એવું કહેવા લાગ્યા કે આ ગુજરાતના આઈબી અધિકારીઓ, અમારે પણ એમને મળવું છે, અમારે પણ એમની મુલાકાત કરવી છે. જ્યારથી અશોક ઓઝાનું નામ સામે આવ્યું છે ત્યારથી ગોપાલ ઇટાલિયા કે જેમને પણ ટ્વીટ સોશિયલ મીડિયા ઉપર કર્યું હતું, ન તો એ જવાબ આપી રહ્યા, ન તો અરવિંદ કેજરીવાલ જવાબ આપી રહ્યા. એટલે જ્યારે પોતાની રાજકીય પાર્ટીનો કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત થાય તો આપણે ત્યાં એ વસ્તુથી દૂર રહેવું, એટલે કે ગુજરાતની જનતાને ગુમરાહ કરવાની કોશિશ છે. જી બિલકુલ પ્રદીપ, આ એક ટ્રેન્ડ છે આમ આદમી પાર્ટીનો. એ દિલ્હી હોય, પંજાબ હોય કે ગુજરાત હોય, કાઠિયાવાડમાં એક શબ્દ છે કે ઓહાપો ઊભો કરી દેવો. આ એક પ્રકારનો ઓહાપો ઊભો કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓ. પહેલા એ આઈબીના અધિકારી હોય કે તમે થોડા દિવસો પહેલા જોયું હોય કે ગોપાલ ઇટાલિયા આઈપીએસ અધિકારીઓને પણ મન ફાવે તેમાં શબ્દો કહ્યા હતા. એટલે કે અધિકારીઓને તમે પહેલા મન ફાવે તેમાં શબ્દો કહો, તમે જાણતા પણ નથી, તમે તેમની પાછળ તપાસ પણ નથી કરતા કે હકીકત શું આઈબીના અધિકારીઓએ જ ફોન કર્યો હતો, તેમની પાછળ શું ષડયંત્ર છે એ કંઈ જાણવાનું નહીં. ફક્ત ને ફક્ત અધિકારીઓને ટાર્ગેટ કરવાનું, ટ્વીટ કરવાનું, સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા માટેનો વિડીયા બનાવવાના અને લોકોને ભ્રમિત કરવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ કરતા હોય છે. પરંતુ જ્યારે પાછળ તપાસ થાય, પોલીસ તપાસ થાય, પોલીસ તેમના ખુલાસા કરે, આમ આદમી પાર્ટીના નેતાઓ નીકળે, ત્યારે પછી તમારે મૌન ધારણ કરીને એક ખૂણામાં બેસી જવાનું. અને થોડા દિવસો પછી હવે તમે જોજો પ્રદીપ કે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આરોપ લગાવવામાં આવશે કે આ સમગ્ર ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીનું હતું, આ સમગ્ર ષડયંત્ર કોંગ્રેસનું હતું. વિરોધ પક્ષ ઉપર એ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ કરી દેવાની, એટલે કે લોકો ભૂલી જાય હકીકત મુદ્દો શું હતો. આમ આદમી પાર્ટીના જ નેતાઓ છે, તે જ વિવાદોમાં હોય છે, તે જ ષડયંત્રો રચતા હોય છે. લોકોને ભૂલાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ એ આવો ટ્રેન્ડ છે 2022ની ચૂંટણી પછી એ સતત ચાલુ રાખ્યો છે અને આ ઘટનાની અંદર પણ આવનારા દિવસોમાં એવું જ થશે. પ્રદીપ, બિલકુલ આભાર ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.